ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે તળાજી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નદીમાં આવેલા ઘોડાપુરની અસર હવે જાહેર સુવિધાઓ પર પણ જોવા મળી રહી છે। તળાજાના કેટલાક વિસ્તારોમાં પાણી પહોંચાડતી મુખ્ય પાણીની પાઇપલાઇન આજે નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી। તળાજા તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે તળાજી નદીમાં ભારે પ્રવાહ જોવા મળ્યો હતો। નદીના જોરદાર વહેણમાં તળાજાના અમુક વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડતી પાણી પુરવઠાની પાઇપલાઇન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। પાઇપલાઇન પાણીમાં તણાઈ જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। જો કે હાલ પાણી પુરવઠા પર કોઈ અસર થઈ છે કે નહીં તે અંગે સંબંધિત વિભાગ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। જો નદીમાં પાણીનો પ્રવાહ યથાવત રહેશે તો પાણી પુરવઠાની વ્યવસ્થા પર અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિક લોકો પણ નદીના વધેલા જળસ્તરને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હાલ વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે।